પોલીસ મહાનિર્દેશક એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદનાઓ દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રની પ્રવૃત્તિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય, જે અન્વયે ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીસી શિંગરખિયાનાઓએ તાબાના અધિકારી અને કર્મચારીને સૂચના આપી હોય, તે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારી પ્રયત્નશીલ હતા. તે દરમિયાન 15મી જાન્યુઆરીના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે એએસઆઈ દશરથભાઈ ચાવડા તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી નખત્રાણા તાલુકાના મોટા વાલકા ગામની પશ્ચિમ સીમમાં આવેલ પવનચક્કીવાળા કાચા રસ્તેથી આરોપી હુસેન આમદ સુમરા ઉંમર વર્ષ 25 રહેવાસી ગામ મોટા વાલકા તાલુકો નખત્રાણાવાળાને પાસ પરમિટ કે માન્ય આધાર પુરાવા વિના ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદૂક કિંમત ₹2000 સાથે પકડી પાડી આ મજકૂર ઇસમ વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી હુસેન આમદ સુમરા પાસેથી દેશી બનાવટની એક બંદૂક કિંમત ₹2000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો જોડાયા હતા.